નામ છે તમારું? અતુલભાઈ. કયું ગામ છે? રાજકોટ. કેટલા સમયથી પરેશાન હતા? 1 વર્ષથી. અત્યારે આપને કેમ છે? અત્યારે રાહત છે. રાહત છે કે સાવ સારું છે? જોઈ જુઓ, સાવ સારું હોય. રાહત હોય તો મને મજા નથી આવતી. હું બંધ કરી દઈશ ઇલાજ કરવાનો. માણસને રાહત થાય ને તો અહીંયા હાવ હાજા કરવાની ઓફર છે. કારણ કે દિલથી મહેનત કરી છે. 50 કરોડની ગાડી લ્યો, મેં ગેરંટી નથી હોતી પણ વોરંટી હોય છે. એમ હું દિલથી દવા કરું છું. મારી એક જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા. સારા કરવા હાટું થઈને આપણે કરીએ છીએ. એનું કોઈ ચાર્જ નથી. તમને હાજા કરી દીધા, કોઈ ચાર્જ લીધું? અહીં દવાનું ચાર્જ છે, બાકી કોઈ ચાર્જ નથી. આપને કેમ છે? સારું છે. અત્યારે સૂજન ઉતરી જશે. વેરિકોનનો પ્રોબ્લેમ છે. હા, એ નસું જે બહાર નીકળે છે તે અંદર જતી રહેશે. હા, હમણાં એક બેન અમદાવાદથી આવેલા હતા, બહુને ગુજરા બહાર નીકળી ગયા હતા નસુના. હા, અત્યારે સાવ સારું થઈ ગયું. એટલે કાલના પરમ દિવસના વિડીયોમાં જોજો એટલે મળશે તમને. બરાબર છે. મારો એક જ ધ્યેય હોય છે, માણસનું સારું કરવું બેન. બાકી તો ઘણી જગ્યાએ કોઈ ગેરંટી આપતા હોય છે, પણ હું એક વસ્તુ કહી દઉં છું, કરોડોની ગાડી લ્યો એમાં પણ ગેરંટી નથી મળતી. અને અમારા હાથની વાત નથી, ઈશ્વરના હાથની વાત છે. મહેનત કરીએ. કોઈ પણ ડૉક્ટર મહેનત કરી શકે, બાકી તમારા નસીબ પણ જરૂરી છે અને ડૉક્ટરની સાચી દવા પણ જરૂરી છે. તો અમે મહેનત કરી શકીએ. એટલે મારી મહેનત એવી હોય છે સારું કરવાની. તો આપને અહીંયા પધાર્યા છો તો કેવું લાગ્યું? સરસ લાગ્યું. બસ એક જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા. હું આમાં જ ઈશ્વર જોઉં છું, હરેક વ્યક્તિમાં. આ જોઈને કરું છું. સત્યને માર્ગે ઇલાજ કરી દેવાની કોશિશ હોય છે, ભટકાવવાની કોઈની કોશિશ હોતી નથી. અહીંયા હમણાં એક ભાઈ આવ્યા હતા કે તમે અમુક દવા હિમાલયાની રાખો છો, તો અમે જાતે ન બનાવી શકતા હોય તો હિમાલયાની પણ રાખીએ છીએ. તો એ મોમેડિયન છે. તો એમાં શું થઈ ગયું? શું હિન્દુ ખોટા કામ નથી કરતા? હિન્દુ ખોટા કામ નથી કરતા? બકરા વેચે ત્યારે તો મુસલમાન કાપે, એમનેમ કાપે છે. ખોટી વાત છે. તો એ કાંઈથી તાલી પડતી નથી. હરેક જગ્યાએ કોઈને કોઈ ગુનેગાર હોય જ છે. એટલે અહીંયા કોઈ પણ આવવું એની મનાઈ નથી. પણ નાતજાત વિશે ક્યારેય વાત ન કરવી, નમ્ર વિનંતી છે. કારણ કે અહીંયા હું બધાને પબ્લિકને કહેવાય એ માગું છું, એટલે આ કહું છું. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધા સૌ સરખા છે. મારે મને કોઈ ભેદભાવ નથી. એક ડૉક્ટરને ભેદભાવ રાખવો જરૂરી છે બેન? નહીં. અહીં તો બધા આવે, ગરીબે આવે ને અમીરે આવે, સૌ સરખા. એક સરખો જ વારો આવે છે. કોઈ મંદિરોમાં કદાચ એવું બનતું હશે કે 500વાળાને અહીંથી દર્શન મળે, 1000વાળાને આમ મળે, પણ અહીંયા એવું પણ નથી ચાલતું. અહીં એક જ નિયમ છે, સૌ સરખા. એક જ લાઇનમાં વારો આવે છે. અહીં ન્યાયાધીશ તરીકે હનુમાનજી છે અને અહીંનો ન્યાય એવો છે કે ગરીબ હોય કે અમીર, સૌનો વારો સરખો જ લેવામાં આવે છે. જેનો નંબર હોય એનો નંબર લાગે છે. પછી ગમે એવી લાગવગ લગાડે તો એ આવતું નથી. ચાહે પછી એમ કે હું ફલાણો છું કાંઈ ચલાવવામાં આવતું નથી. બસ સરખો જ નિયમ, સૌની માટે એક જ નિયમ લાગુ પડે છે, ઇન્સાનિયતનો. તો આપને કેવું લાગ્યું અહીંયા? સરસ છે. બોલો જય હનુમાન. આવું હનુમાનજીનું કામ છે. અને હું તો અહીં જે કોઈ આવે છે એને કમ નથી સમજતો. મને એમ થાય છે હું કમ છું. અને કબીર સાહેબે ચોખ્ખું કીધું કે હું કોઈના ગુના પણ નથી જોતો. કે બુરા દેખને મેં ચલા બુરા ના મિલ્યા કોઈ, અપની ही बुराई देख ली तो मुझसे बुरा ना मिल्યા કોઈ. એટલે હું કોઈની બુરાઈ નથી જોતો, હું મારી પોતાની પહેલાં જોઉં છું. એટલે હું કોઈને ખરાબ નથી કહેતો. પણ એટલું જરૂર કહેવા માગું છું કે અહીંયા આવી અને ક્યારે પણ કોઈએ નાતજાતની વાત ન કરવી. કારણ કે ડૉક્ટર માટે સૌ સરખા હોય. કે ખોટી વાત કરી? મારી પાસે તો હિન્દુ પણ આવે, મુસલમાન પણ આવે, હરિજન પણ આવે, રૂખી પણ આવે અને દેવી પૂજક પણ આવે, કોઈ પણ જ્ઞાતિ આવે. મારે મન તો સૌ સમાન છે. એ જ ડૉક્ટરનો નિયમ હોવો જોઈએ. જય હનુમાન. કેમ છે બેન? શું નામ તમારું? સરસ. ગુસ્સો કમ કરજો, મા બાપનું માનજો. જય હનુમાન. છે તમારું? કમલેશ મહેતા. કયું ગામ છે? ગામ આમ બાપાનું ગામ છે સરદાર. સરદાર. અત્યારે કઈ જગ્યાએ રહેવાનું? મુંબઈ દહીસર. મુંબઈમાં દહીસર. આપને શું પ્રોબ્લેમ હતો? સાયટિકાનો જરાક આંખમાં ઓછું. બરોબર. તો ડૉક્ટરે શું કીધું? ઓપરેશન આવશે? ઓપરેશન કરવું જ પડશે. કરવું જ પડશે. તો અત્યારે આપણે આવ્યા તો કેટલી મિનિટ લાગી? સારું કરતાં કેટલી મિનિટ લાગી? 3 થી 4 મિનિટ બસ. બરોબર, 3 થી 4 મિનિટ. અત્યારે કેમ છે? આપણે હાવ ફ્રી થઈ ગયા એકદમ? ટોટલ ફ્રી થઈ. બરોબર છે. મેં શું ના પાડી ખાવાની? બટેટા, કઠોળ અને ચણાનો લોટ. તો નિયમનું પાલન કરશો નહીં કરો? 100% કરી. હા. તો અહીંયા આવ્યા છો બોમ્બેથી, તો ધક્કો થયો કે મજા આવી? મને મજા આવી. બરાબર છે. અને તમે કહો છો કે મારું કોઈ નથી, તો જગતમાં કોઈનું કોઈ નથી. જગતમાં કોઈનું કોઈ નથી. સત્યતા તમારી સાથે છે અને ઈશ્વરનું ભજન કરો.
જે લોકો ઈશ્વરનું સાચું ભજન કરે છે, સત્યને માર્ગે ચાલે છે, એ ક્યારેય દુઃખી નથી થતા. અને જે લોકો ખોટો વિશ્વાસ કરે છે આ દુનિયા ઉપર, તે પરેશાન થાય છે. અત્યારે ઘણા લોકો આશીર્વાદ લેવા માટે થઈને દોટમ દોટ કરતા હોય છે, રોડ ઉપર રીખડતા ભિખારી હોય છે ને એના આશીર્વાદ મેળવે છે. તો હું એમ કહું કે એના આશીર્વાદથી એ કેમ સારા નથી થતા, બરોબર. એ કેમ સુખી નથી થતા? નીતિ એટલે આવા પાખંડી લોકોના આશીર્વાદથી કાંઈ મળવાનું નથી. અને નીતિ ઈશ્વરના આશીર્વાદ મેળવો. ઈશ્વરને કેવું નથી પડતું હું તને આશીર્વાદ આપું છું, એની મેરેજ દઈ દે છે. ખુદા તારી ખુદાઈ દૂર નથી, હું માંગુ અને તું આપે એ વાત મને મંજૂર નથી. મંજૂર નથી. ઈશ્વર એની મેળે જ આપી દે છે. તમારે માંગવાની જરૂર નથી. બરાબર. અને જગતમાં કોઈનું કોઈ નથી. તમારો હાથ પણ તમારો નથી, મોઢું પણ તમારું નથી. તમારું મોઢું દુખતું હોય ને એમ કહેજો કે તું મોઢું દુખતું બંધ થઈ જા, તું મારું છે તો નહીં થાય. કર્મની સજા બધાને ભોગવવી પડે, ચાહે રામ હોય, કૃષ્ણ હોય કે મહાવીર પ્રભુ હોય. જેવા પ્રભુ બી. એટલે કર્મ કોઈને છોડતા નથી. એટલે કોઈ તમારું નથી, તમે કોઈના નથી. કર્મને આધીન છો, કર્મ કરો. અને જે ઈશ્વરને ગોતો છો એ ઈશ્વર તમારામાં જ છે કે નથી? ગોતવા જવાની જરૂર નથી. હોત જો કૈલાસમાં શિવ, હોત જો શિવ કૈલાસમાં, હોત જો સોમનાથમાં, તો સોમનાથમાં લૂંટવાનો ધંધો ચાલે છે. 500 વાળાને ને 1000 વાળાને અલગ અલગ જગ્યાએ દર્શન ઈ બંધ થઈ જાય તો હું માનું. બરોબર. હકીકત છે. આ સત્ય હકીકત છે. દ્વારકાધીશ છે, હું એને માનું છું, પણ ત્યાં અત્યારે 500 વાળાને 1000 વાળાને દર્શન અલગ અલગથી મળે છે. આ બધું બંધ થવું જોઈએ. ત્યાં જ નિયમનું પાલન નથી તો બીજે ક્યાં નિયમનું પાલન થશે? મને કહો. ક્યાંય નહીં, ક્યાંય નહીં. તો વિશ્વની ધરતી પર મહાકાલેશ્વર એમ કહેવાય છે ઉજ્જૈનના સાક્ષાત મહાદેવ છે. પ્લેનને હાલવું હોય તો વિચાર કરે છે. કોઈ નેતાને રહેવું હોય તો એને વિચાર કરવો પડે. તો પણ પહેલો ચમત્કાર મને એ બતાવે કે 500 વાળાને 1000 વાળાને દર્શન થવાનું બંધ થઈ જાય અને બધાની સાથે એક સરખો ન્યાય હાલે એટલે હું માનું. તો સત્ય બરોબર છે ને? સત્ય નીકળે. ખ્વાજા મોહિઉદ્દીન વિશે સાંભળ્યું છે કે એક લોટીમાં પૂરો સમુદ્ર ભરી લે છે. પણ હું તો માનું કે અત્યારે જે ચાદર ચડે છે ને એ બજારમાં પાછી વેચાય છે. હા, શ્રીફળ જેવું શ્રીફળ હા, વેચાય છે. સાંઈ બાબાના મંદિરે જાવ છો તો સાંઈ બાબાના મંદિરે કાલ સવારે ભીખ માંગતા હતા, આજે સોનાના પતરા ચડ્યા છે. ન્યાય 500 1000 વાળાને અલગ અલગ દર્શન મળે છે. હકીકત. ન્યાય જ ન્યાય નથી તો બીજે ક્યાં ન્યાય મળશે એ મને કહેજો. ક્યાંય નહીં મળે. જે જગ્યાએ એવી જ્યારે દેવસ્થાન પ્રભુના છે, દ્વાર જ નથી, કાંઈ પ્રભુના દ્વારમાં જ અત્યારે ન્યાય નથી તો બીજે તમને ક્યાંય જગ્યાએ ન્યાય મળશે? માનો ન્યા જ ખોટું થાય છે તો બીજે તો ખોટું થવાનું જ છે. 100% થવાનું. એ માટે અંતરમાં થાય છે. એટલે અંતરમાં ઈશ્વરને ગોતજો. ભગવાન કે છે મસ્તકમ બ્રહ્મ સ્વરૂપમ હૃદય વિષ્ણુ પૂર્ણ શરીરમ શિવ. એટલે તમારામાં જ છું, જો. તમારાથી બહાર નથી. ભીતર છું, ક્યાંય બહાર નથી. ગોતવા એટલે જવાની જરૂર ગોતવા નથી. જવાની જરૂર નથી. હરેક વ્યક્તિમાં ભગવાન છે. સત્કર્મ કરો, દુષ્ટ કર્મ કરો તો શેતાનને ગોતવા ન જાજા. સમજો કે શેતાન આપણામાં જ છે, આવી જાય છે. એટલે એને દૂર કરજો અને સારા વિચાર લેજો. બોલો જય હનુમાન. જય હનુમાન.